तो આપણે લાસ્ટ લેક્ચરમાં સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ આની આપણે ચર્ચા કરી હતી. સો લેટ અસ ક્વિકલી રિકોલ ઇટ. કે પહેલાં આપણે ચર્ચા કરી હતી સંભાવના વિધેય, કે તમને કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ S આપેલો હોય તો પછી તમે તેમના ઘાતગણ PS ની ચર્ચા કરી શકો. PS થી સૌરદ અંતરાલ 0-1 પરનું વિધેય કે જેને તમે નામ આપ્યું હતું P, કે જે ત્રણ શરતોનું પાલન કરતું હતું, તો તેને સંભાવના વિધેય કહેતા હતા. એ કઈ શરતો હતી? તો કે પ્રત્યેક E બિલોંગ્સ ટુ PS, એટલે કે કોઈ પણ ઘટના માટે P ઓફ E કેવા હોવા જોઈએ? 0 કે 0 કરતાં મોટા. બીજી શરત હતી P ઓફ S બરાબર 1, અને ત્રીજી શરત હતી કે જો બે ઘટનાઓ E અને F એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય, ઇઝ ઇક્વલ ટુ 5, પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો માટે P ઓફ E યોગ F બરાબર શું થવું જોઈએ? P ઓફ E પ્લસ P ઓફ F થવું જોઈએ. તો જે વિધેય એ આ ત્રણ શરતોનું પાલન કરે, કે જે કોઈ નિદર્શાવકાશના ઘાતગણ પરથી 0-1 પર વ્યાખ્યાયિત થયેલું હોય, તો આવા વિધેયને સંભાવના વિધેય કહેતા હતા. સંભાવના વિધેય, રાઈટ. હવે S શું હતો? S તમારો કોઈક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ હતો. હવે આ યાદચ્છિક પ્રયોગની અંદર W1, W2, W3 આવા WN આવા મૂળભૂત ઘટનાઓ, W1, W2, W3 અપ ટુ WN સુધી મૂળભૂત ઘટનાઓ અથવા પરિણામો, યાદચ્છિક પ્રયોગના પરિણામો આ હોય, રાઈટ. તો હવે ધારો કે તમને કોઈ કિંમતો આપી દીધી, ફોર એક્ઝામ્પલ આ S આ છે. હવે તમને દાખલા કે તમે આ સિંગલટન W1, એકાકી ગણ W1, એકાકી ગણ W2 અપ ટુ એકાકી ગણ WN આની વાત કરી શકો. તો આ બધું શું થયું? આ બધા જ જોવા જાવ તો Sના સબસેટ છે, ઉપગણસ છે. તો તમને P ઓફ W1, આ P ઓફ W1 એટલે કે P ઓફ આ W1 એકાકી ગણ એ પણ એક ઘટના જ થઈ, એમની કિંમત કેની અંતર્ગત? આ વિધેય Pની અંતર્ગત કિંમત કંઈક હોઈ શકે, તમને આપી દીધી છે, કંઈક આપી છે. એવી રીતના PW2 આપી છે, PW3 આપી છે, એન્ડ સો ઓન અપ ટુ PWN આ બધાની આપી દીધી. તો હવે આ જે આપી છે, તો આ વિધેય P એ તમારું સંભાવના વિધેય નિર્ધારિત કરે છે કે નહીં? એવો તમને પ્રશ્ન પૂછી શકે કે તમને આવી કિંમતો આપી દીધી, તો આ સંભાવના વિતરણ નિર્ધારિત કરે છે કે નહીં? તો એના માટે આપણે શું જોવું જોઈએ? તો કે આ બધાનો સરવાળો P ઓફ S, અને આના ઉપરથી આપણે અમુક પેલા તારણો પણ કાઢ્યા હતા કે કોઈ પણ ઘટના તમને એ આપેલી હોય, એ કોઈ Sનો ઉપગણ હોય, એટલે કે એ કોઈ ઘટના હોય, રાઈટ. તો P ઓફ A બરાબર શું થાય? તો કે આ બધાનો સરવાળો કોનો? તો કે P ઓફ WI, કે જ્યાં WI ક્યાં હોવા જોઈએ? એમાં હોય એવા WIનો સરવાળો. આની પણ આપણે ચર્ચા કરી હતી. તો P ઓફ S શું થયું ખરેખર? P ઓફ S શું થાય? આ પ્રમાણે, કારણ કે S પણ Sનો ઉપગણ જ છે. તો P ઓફ S બરાબર શું થાય? તો કે સમેશન P ઓફ WI, કે જ્યાં WI શું આવશે? તમારા Sમાંથી, દરેક WI લેવાનો થાય Sમાંથી. પણ આ પણ ખબર છે PS બરાબર તો 1 થાય છે, એટલે આ શું થવું જોઈએ? 1. તો એનો મતલબ કે આ બધી જ જે સંભાવના છે, કે સંભાવના નહીં પણ P કિંમત, કે PW1, PW2 આ બધાનો સરવાળો શું થવો જોઈએ? 1 થવો જોઈએ, રાઈટ. તો આ એક ઓબ્ઝર્વેશન. બીજી વસ્તુ કે દરેક કોઈ પણ ઘટના હોય તેની સંભાવના કેવી હોય? 0 કે 0 કરતાં મોટી હોય, અને ઓફકોર્સ 1 કરતાં કેવી થવી જોઈએ? નાની થવી જોઈએ, કારણ કે મહત્તમ કિંમત કેટલી થશે? 1. તો 0 અને 1ની વચ્ચે હોવી જોઈએ, ઋણ ના ચાલે, સરવાળો બધાનો 1 થઈ જવો જોઈએ. તો આ 2-3 ઓબ્ઝર્વેશન્સ છે કે જે તમને કેસ, જો આ ત્રણમાંથી કોઈ એક શરતનું પાલન ન થયું તો તમે એવું કહી શકો કે આપેલું વિતરણ એ આપેલું સંભાવના વિતરણ એ
તમારું સંભાવના નિર્ધારણ નથી અથવા સંભાવના આપેલી માહિતી એ સંભાવના નિર્ધારણ માટે માન્ય નથી, આવું તમે કહી શકો. તો એવું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો આ શું હતું કે આ મેં તમને રિકોલ કરાવી, આ વ્યાખ્યા, આ ઓબ્ઝર્વેશન્સ હતા. હવે આ બધા ઓબ્ઝર્વેશન્સ અને વ્યાખ્યા પરનો એક્ઝામ્પલ. તો આવો જ એક એક્ઝામ્પલ તમને ઉદાહરણમાં પણ આપેલો છે, પણ ઉદાહરણવાળો હું નથી કરાવતો, એ તમે જાતે કરી શકશો. એમાં હું સ્વાધ્યાયમાં આપેલો જે પહેલો એક્ઝામ્પલ છે અનસોલ્ડ પ્રોબ્લેમ, એની આપણે ચર્ચા કરીએ પહેલાં. સો લેટ અસ સી. તો સ્વાધ્યાય 16.3, સ્વાધ્યાય 16.3 એનો પહેલો એક્ઝામ્પલ છે નિદર્શાવકાશ S W1 W2 અપ ટુ WN, સોરી WN નહીં પણ એ ક્યાં સુધી છે, W7 સુધી છે. 7 ના પરિણામો માટે નીચે દર્શાવેલામાંથી કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી? ના પરિણામો માટે નીચે દર્શાવેલ કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી. હવે અહીંયા તમને આપ્યા છે પરિણામ W1 W2 W3 W4 W5 W6 અને W7. એમાં તમને ABCDE એટલે કે 5 પ્રશ્નો પૂછ્યા છે. એમાં આપ્યું છે અહીંયા 0.1 0.01 0.05 0.03 0.01 0.2 અને 0.6. બીમાં આપ્યું છે તમને 1/7 1/7, બધા જ 1/7 છે. સીમાં આપ્યા છે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7. ડી આપ્યો છે -0.1 0.2 0.3 0.4 -0.2 0.1 0.3. ઈ આપ્યો છે 1/14 2/14 3/14 4/14 5/14 6/14 15/14. યસ. તો પહેલાં પ્રશ્ન સમજીએ. પ્રશ્નનો જવાબ બહુ સિમ્પલ છે અને તમને એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે અથવા 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય. તો આ બધું ના પૂછાય, તમને એક ભાગ જ પૂછશે આમાંથી, બરાબર. તો શું છે નિદર્શાવકાશ S? હવે કોઈક યાદચ્છિક પ્રયોગ આપ્યો છે અને એના 7 પરિણામો મળે છે, રાઈટ. W1 W2 અપ ટુ W7. ફોર એક્ઝામ્પલ 3 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કરો તો એમાં તમને 8 પરિણામો મળતા હતા, HHH HHT વગેરે વગેરે. તો આ પહેલું જે પરિણામ છે, જે કારણ કે આપણે અહીંયા આપણને જે પ્રયોગ કયો છે એ ખબર નથી, કોઈક પ્રયોગ છે એનું પરિણામ છે તો કયા સ્વરૂપનો છે એ ખબર નથી, એટલે આપણે એને W1 W2 અપ ટુ W7 આવા સ્વરૂપમાં આપેલું છે. હવે એ શું કરે છે કે એ આ P ઓફ S થી 0 1 પરનું વિધેય એણે વ્યાખ્યાયિત કર્યું છે. એની વ્યાખ્યા શું છે એ આપણને ખબર નથી, પણ એણે એવું આપ્યું છે કે P ઓફ W1, કારણ કે આ જે W1 જે છે એકાકી ગણ W1 એ પણ Sનો ઉપગણ છે, એટલે W1 એ આનો ઘટક થયો, એટલે P ઓફ W1 ની વાત કરી શકું. એ P ઓફ W1 શું આપ્યું છે, હું અત્યારે એ ભાગની વાત કરું છું. તો એમાં એને 0.1 આપ્યા છે. P ઓફ W2 શું આપ્યું છે, 0.01 આપ્યું છે. P ઓફ W3 શું આપ્યું છે, 0.05. એવી રીતના P ઓફ W7 શું આપ્યું છે, 0.6 આપ્યું છે. આવું કંઈક આપેલું છે. આ એક અત્યારે આપણે BCDE ની ચર્ચા કરતા નથી, ખાલી આપણે એ ભાગ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. આ આપેલું છે. તો હવે આ જે સંભાવના
નિર્ધારણ કે એને એક નિર્ધારિત કરી છે કે હું આને હું 0.1 કહીશ, આને હું 0.01 કહીશ, પી ઓફ W3ની કિંમત આ કહીશ, તો એ સંભાવના નિર્ધારણ માન્ય છે. કારણ કે આપણે જે આને સંભાવના વિધેય બનાવવું હોય તો આપણે પેલી 3 શરતોનું પાલન થવું જોઈએ. હવે એણે આ બધાની કિંમતો આપી દીધી છે, તો જો આ પ્રમાણે હું કિંમત આપું તો આ પ્રમાણે હું આપી શકું? પ્રશ્ન એ છે. તો એના માટે શું છે, આપણી પાસે ત્રણ શરતો હતી કે ભાઈ દરેકની સંભાવના 0 કે 0 કરતાં મોટી હોવી જોઈએ. તો જુઓ અહીંયા જોઈ શકે કે આમાં બધાની 0 કે 0 કરતાં તો મોટી જ છે. પહેલી વસ્તુ 1 કરતાં નાની હોવી જોઈએ, તો કે યસ આ બધાની 0.1, 0.001, 0.005, 0.003, 0.001, 0.2, 0.6 એ 1 કરતાંય નાની છે, રાઈટ. એટલે પહેલી શરત તો પાલન થઈ ગયું. બીજી શરત કે પી ઓફ એસ 1 થવું જોઈએ. એના ઉપરથી આપણે મેળવ્યું હતું કે બધાનો સરવાળો 1 થવો જોઈએ. તો 0.6 વત્તા 0.2 વત્તા 0.01, 0.03, 0.05, 0.01 આ બધાનો સરવાળો 1 થવો જોઈએ. તો આ કેટલા થયા? 5 ને 3 8, 9 ને 1 10 એટલે 0.1, 0.1 ને 0.1 0.2, 0.2 ને 0.2 0.4, 0.4 ને 0.6 એટલે 1 એ થઈ જાય છે. તો એનો મતલબ કે આ સંભાવના નિર્ધારણ માન્ય છે. બરાબર, આ સંભાવના વિતરણ નિર્ધારણ શું થશે? આ માન્ય થશે. તો આપણે તો પ્રશ્નમાં શું પૂછ્યો છે કે કયું સંભાવના વિતરણ માન્ય નથી? તો આ તો થશે, પહેલું તો થશે. તો આપણે પહેલાનો જવાબ શું લખશું? તો હવે જવાબ ઓપ્શન એ, તો કે પ્રત્યેક WI અથવા તો તમે આમ લખી શકો કે P ઓફ WI શું છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, અથવા તો અને હજુ આપણે વ્યવસ્થિત આમ લખીએ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ P ઓફ WI લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 ફોર ઓલ WI બિલોંગ્સ ટુ S, રાઈટ. અને P ઓફ સમેશન P ઓફ WI ઇક્વલ ટુ 1 to 7, કારણ કે હવે આપણને ખબર છે W1 W2 અપ ટુ W7, તો આ બધાનો સરવાળો શું થશે? તો કે 0.1 પ્લસ 0.01 પ્લસ 0.005 પ્લસ 0.03 પ્લસ 0.01 પ્લસ 0.2 પ્લસ 0.6, અને આ તમે ચેક કરી શકો આ થાય છે 1. તો શું થઈ ગયું? તેથી વિકલ્પ એમાં આપેલ સંભાવના નિર્ધારણ માન્ય છે. એટલે હું અહીંયા ટૂંકમાં કરું તો એ માન્ય છે. બીમાં શું થશે? લેટ અસ સી. તો કે બીમાં હવે તો કે બધાની પી કિંમત કેટલી આપી છે? 1/7, 1/7, 1/7. તો આ પહેલું સાચું થઈ ગયું. બરાબર છે કે P ઓફ WI 0 અને 1 ની વચ્ચે છે, પ્રત્યેક WI બિલોંગ્સ ટુ S માટે, ફાઇન. પછી બીજું કે તો કે સમેશન I ઇક્વલ ટુ 1 to 7 P ઓફ WI બરાબર શું થશે? સમેશન I ઇક્વલ ટુ 1 to 7, બધાની કિંમત 1/7 છે, એટલે 1/7 તો અચળ થયો, એટલે 1/7 12, અને I ઇક્વલ ટુ 1 to 7, 1/7 12 નીકળી ગયા, એટલે આ થઈ 7, એટલે આ શું થઈ ગયું? 1. તેથી વિકલ્પ એમાં આપેલ સંભાવના નિર્ધારણ માન્ય છે. વિકલ્પ બીમાં તો આ પણ માન્ય છે. ત્રીજા સીમાં જોઈએ તો કે 0.1, 0.2, 0.3 બધા કેવા છે? 0, 1 ની વચ્ચે છે. તો પહેલી શરત થઈ ગઈ. બીજી શરત તો કે આ બધાનો સરવાળો 1 થવો જોઈએ. તો ચેક કરીએ જોઈએ. તો આ કેટલા થઈ ગયા? 5 ને 4 9, 10 11 12, એટલે 1 કરતાં વધી જાય છે ને. આ સરવાળો 1 કરતાં વધી જાય છે, એટલે આ માન્ય નથી. તો કઈ શરતનું ઉલ્લંઘન થયું? તો કે સરવાળો 1 થવો જોઈએ. બધાની સંભાવનાનો સરવાળો 1 થવો. હું અહીંયા સંભાવના શબ્દ વાપરું છું, પણ ખરેખર આપણે વાપરી નથી શકતા. સંભાવના નિર્ધારણ નક્કી કરવા માટે હજુ, કારણ કે જો આપણે સંભાવનાની વ્યાખ્યા તો આપી નથી. આને બધાની પી કિંમતનો સરવાળો 1 કરતાં મોટો થાય છે, તો એ શરતનું ઉલ્લંઘન થયું, રાઈટ. તો આપણે જે શરતનું ઉલ્લંઘન થાય છે
એ જ શરત તમે જો બતાવી દો કે આ શરતનું ઉલ્લંઘન થયું તો પૂરતું છે. એટલે હવે આ સી માટે હું શું કરીશ તો કે સમેશન i = 1 to 7 p of wi બરાબર આ શું થાય છે 0.1 + 0.2 + 0.3 + 0.4 + 0.5 + 0.6 + 0.7 આ જોવા જઈએ તો 1 નથી થતો. ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. હવે 1 કરતાં ઓછો થાય કે વધારે થાય એ મહત્ત્વનું નથી, 1 થવો જોઈએ, રાઈટ. એટલે 1 નથી તો કેટલો થાય છે એ મહત્ત્વનું નથી, 1 થવો જોઈએ. એટલે ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. હું સરવાળો લખતો નથી, ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તેથી વિકલ્પ સીમાં આપેલ સંભાવના નિર્ધારણ શક્ય નથી. તો આ શક્ય નથી. ડીની ચર્ચા કરીએ તો જો અહીંયા મને બે જગ્યાએ ઋણ દેખાય છે. પી કિંમત કેવી આપી છે ઋણ, જે શક્ય નથી. કેવી હોવી જોઈએ 0 કે 0 કરતાં મોટી, 1 કે 1 કરતાં નાની, એટલે કે 0 અને 1ની વચ્ચે હોવી જોઈએ. ઋણ શક્ય નથી. એટલે બીજી બધી જે પણ કંઈ હોય ડઝન્ટ મેટર, આપણે આ બંને વસ્તુ ઋણ આપી છે એટલે શક્ય નથી. તો ડીનો જવાબ હું શું કરી શકું ડી માટે કે અહીં P of W1 બરાબર -0.1 જે 0 કરતાં નાના ઋણ છે. તેથી વિકલ્પ ડીમાં આપેલ સંભાવના નિર્ધારણ શક્ય નથી. એટલે આ પણ શક્ય નહીં થાય, રાઈટ. ઈની ચર્ચા કરીએ તો 1/14, 2/14, 3/14, 4/14, 5/14 વગેરે વગેરે. તો આ બધા ધન છે, 0 કે 0 કરતાં મોટા છે, બરાબર છે. પણ જો હું આના ઉપર ધ્યાન આપું તો 15/14 એટલે આ શું થયું 1 point something, અંશ કરતાં છેદ નાનો એટલે 1 point કંઈક આવશે. એટલે આ શું થયું 1 કરતાં મોટું થયું. તો દરેક ઘટનાની સંભાવના શું થવી જોઈએ P of E <= 1, 0 કે 0 કરતાં મોટી આમ હોવી જોઈએ. 1 કરતાં મોટી ચાલે નહીં. તો અહીંયા શું મને મળે છે તો કે હું E માટે જવાબ લખું તો E માટે અહીં P of W7 માટે શું છે 15/14 કે જે 1 કરતાં મોટા છે, જે શક્ય નથી. અને આ જ જો 1 કરતાં મોટા થઈ જાય તો આ બધાનો સરવાળો કરશો તો ઓબ્વિયસલી 1 કરતાં મોટો થશે. એ પણ તમે કારણ આપી શકો, રાઈટ. એ પણ તમે કારણ આપી શકો કે 1 કરતાં મોટું થઈ જાય છે. અને આટલું કારણ પણ આપી શકો. તો તે વિકલ્પ ઈમાં આપેલ સંભાવના નિર્ધારણ શક્ય નથી. તો આ હતો તમારો, એટલે કે ઈ પણ શક્ય નથી. તો એ અને બી શક્ય હતા પણ સી, ડી અને ઈ સંભાવના નિર્ધારણ શક્ય નથી. તો જો આ એક્ઝામ્પલમાં શું હતું ફરીથી હું ચર્ચા કરું. હવે અહીંથી આપણે સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના કેવી રીતના શોધવી એના માટે પહેલાં તો સંભાવના એટલે શું એની હજી વ્યાખ્યા નથી આપી, પણ આપણો મેઇન ટાર્ગેટ એ છે. તો અહીં આ એક્ઝામ્પલને એટલે કે આ જે મુદ્દો થયો, આ ટોપિક થયો, આને ટાર્ગેટ, આને આપણે રેફરન્સ લઈને આગળ જવાનું છે. તો કે એક તમને એક નિદર્શાવકાશ આપી દીધો છે. એમાં દરેક મૂળભૂત ઘટના એટલે કે દરેક પરિણામની કંઈક પી કિંમત, જે પેલું આપણું સંભાવના વિધેય છે, બરાબર, એ સંભાવના વિધેય માટે એ પી કિંમત આપી છે. તો હવે જો આવી રીતના હું વિધેય વ્યાખ્યાયિત કરી દઉં તો એ સંભાવના વિધેય બની જશે. તો કે આપણને ખબર પડી કે ભાઈ આ સી ડી અને ઈ તો શક્ય નથી જ. એવી રીતના તમે વ્યાખ્યાયિત કરશો તો સી, ડી અને ઈ તો શક્ય નથી જ, પણ એ અને બી શક્ય છે. અને આટલું ખબર પડી તો એમાં તમને શું ખબર પડી તો કે જે મૂળભૂત ઘટનાઓ આપી છે એની પી કિંમત કેટલી છે એ ખબર પડી. પણ હવે પ્રશ્ન એ થાય કે આ W1, W2 આને હું ઘટના એ કહી દઉં તો આ પણ એસનો ઉપગણ થયો. હું અત્યારે એની સાપેક્ષ વાત કરું છું. આને જવા દઈએ, ચાલો હું ઓપ્શન એની વાત કરું. તો ઓપ્શન એમાં W1, W2 આપી દીધું. હવે મને પૂછે કે P of A કેટલા, તો આનો જવાબ અત્યારે મારી પાસે નથી.
રાઈટ. હા, મને આવું પૂછે કે P(W3) કેટલા, તો હું અહીંથી જોઈને કહીશ કે 0.05. આનો જવાબ છે, પણ આનો જવાબ મારી પાસે અત્યારે નથી. ન મળે એવું નથી, પણ અત્યારે હું જાણતો નથી. કેમ? કારણ કે આ કેમ શોધવું એ હજી મને ખબર નથી. એ હજી આપણે એની ચર્ચા કરવાની છે. તો મેઇન ટાર્ગેટ આપણો આ છે કે કોઈ પણ એસનો હું ઉપગણ લઈ લઈશ તો એના માટે આ પી કિંમત કેટલી, અને એ જે આવશે એને આપણે કહીશું સંભાવના. પણ એ કેમ શોધવી એના માટે આપણે હવે વ્યાખ્યા આપવાની છે. સો આઈ હોપ કે આ એક્ઝામ્પલ તમને ક્લિયર થયો. તો આ મેં તમને આગળ શું કરવાનું છે એના માટેની ચર્ચા કરી છે. પણ આ ફરીથી આ એક્ઝામ્પલનો તમને જો એસેન્સ કહી દઉં તો તમને કેવી રીતના એક્ઝામમાં પૂછાઈ શકે કે તમને એક આપી દીધો નિદર્શાવકાશ એસ આપ્યો છે ને એના મૂળભૂત ઘટનાઓ માટે એની પી કિંમત આવી કંઈક આપી છે, જેને શું કહેવાય? સંભાવના નિર્ધારણ અથવા તો સંભાવના વિતરણ. બરાબર. પણ એના માટેનો બુકમાં શબ્દ વાપરે છે સંભાવના નિર્ધારણ. તો આ સંભાવના નિર્ધારણ એ શક્ય છે કે નહીં, માન્ય છે કે નહીં, એ નક્કી કરો. તો આ બેમાં આપણે કીધું કે શક્ય છે, પણ આ ત્રણમાં શક્ય નથી ને એના જુદા જુદા કારણો આપણે જોયા. કોઈકમાં ઋણ મળતી હતી, કોઈકનો સરવાળો એક કરતાં મોટો થઈ જતો હતો, અને કોઈકમાં તો કોઈક મૂળભૂત ઘટના એટલે કે પરિણામની સંભાવના જ એક કરતાં મોટી હતી. તો એવા જુદા જુદા કારણોને કારણે આ બની શકી નહીં. તો આ થયો તમારો સ્વાધ્યાય 16.3નો પહેલો એક્ઝામ્પલ. ઓકે, હવે હું ફરી પાછો સ્વાધ્યાય 16.3ની બહાર નીકળું છું, અને એની પહેલાં આપણે બીજી અમુક મુદ્દાઓની ચર્ચા કરીએ, વ્યાખ્યાયિત કરીએ. ઓકે, યસ. હવે આપણે વાત કરવાની છે ઘટનાની સંભાવના. નેક્સ્ટ મુદ્દો આપણો છે ઘટનાની સંભાવના. હમણાં જે મેં વાત કરી હતી A બરાબર W1 W2 હોય તો એ ઘટના છે, તો એની સંભાવના કેટલી? ઓકે, તો હવે આ ઘટનાની સંભાવના સમજતા પહેલાં આપણે બીજું એક પદ સમજવું પડશે, સમસંભવી ઘટનાઓ. સમસંભવી પરિણામો. ઘટના નહીં પણ પરિણામો. સમસંભવી પરિણામો. તો પહેલાં તો સમસંભવી પરિણામો એટલે શું? તો કોઈ યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામ મળવાની, તમે યાદચ્છિક પ્રયોગ કરો અને તમને જે પરિણામ મળે એ મળવાની અથવા ઉદ્ભવવાની સંભાવના. જો અહીંયા હું સંભાવના શબ્દ વાપરું છું, પણ હજુ મેં સંભાવનાની વ્યાખ્યા આપી નથી. એટલે આ જે સંભાવના જે છે એ આપણે જે વ્યવહારિક દ્રષ્ટિએ જે સંભાવના છે આપણા માઇન્ડમાં, એ સંભાવના શબ્દ છે. હજુ મેં મેથેમેટિકલ સંભાવના વ્યાખ્યાયિત કરી નથી. એટલે અહીંયા જો કોઈ યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામ મળવાની, ઉદ્ભવવાની સંભાવનાને બદલે હું શક્યતા વાપરું. ચાલો, શક્યતા સમાન હોય તો તેવા પરિણામોને સમસંભવી પરિણામો કહે છે. ચલો, ફોર એક્ઝામ્પલ, આ વ્યાખ્યા તમને બુકમાં નહીં આપેલી હોય, પણ આપણે આજે સમસંભવી પરિણામો શબ્દ વારંવાર આવશે, તો આ શબ્દને તમારે સમજવો પડશે. ફોર એક્ઝામ્પલ, હું એક સિક્કો, હવે સિક્કો કેવો છે કે તો કે એ સમતોલ સિક્કો છે. સમતોલ સિક્કો એટલે હું એને ઉછાળું તો છાપ અને કાટ મળે છે. છાપ મળવાના ચાન્સીસ એટલા છે
એટલે કે અને કાંટો મળવાના ચાન્સીસ છે એટલા છે, એટલે કે એની શક્ય પરિણામો કયું મળશે? કાં છાપ મળશે ને કાં કાંટો મળશે. બંને પરિણામો મળવાની એટલે કે બંને શું થયા? મૂળભૂત પરિણામ અથવા તો પ્રત્યેક પરિણામ એની શક્યતા કેવી છે? સરખી છે, જો સિક્કો સમતોલ હોય તો. પણ હવે સિક્કો મેં એવો કંઈક ડિઝાઇન કર્યો કે એક બાજુ જે અમુક ડિઝાઇન આવતી હોય એ ડિઝાઇનમાં હું વધારે મેટલ, વધારે જે ધાતુ વપરાણી છે એ હું મૂકી દઉં અને એવો અનઇવન શેપનો બનાવી દઉં, તો થશે શું કે હું એને ટોસ કરી ઉછાળીશ તો જે ધાતુ જેમાં જે સાઈડ વધારે ધાતુ છે એ ગુરુત્વાકર્ષણને કારણે શું થાય? એ નીચે આવી જશે. નીચે આવી જાય એટલે નીચે પડે તો ઉપરનો જે બાજુ ધાતુ ઓછી છે, બરાબર, તો એ બાજુ ઉપર રહેવાની શક્યતા વધારે થાય. તો આ જે પ્રકારનો સિક્કો છે ને એને સમતોલ સિક્કો ના કહેવાય, એને અસમતોલ સિક્કો કહેવાય. તો એવા પ્રકારના સિક્કામાં છાપ મળવી કે કાટ મળવી તો એની શક્યતા સમાન રહેશે નહીં. તો એ સંજોગોમાં મને છાપ મળવી અને કાટ મળવી આ બે પરિણામો છે એ સમસંભવી પરિણામો નથી. પણ જો મારો સિક્કો સમતોલ હોય તો એ પરિણામો શું થશે? સમસંભવી થશે. એવી જ રીતે ધારો કે તમારી પાસે ડાઈ છે, પાસો છે, એમાં 1 થી 6 આંકડા લખેલા છે. હવે જો એ સમતોલ ડાઈ હોય, સમતોલ પાસો હોય તો શું થશે? તમને 1 2 3 4 5 કે 6 આંકડો મળશે, એની શક્યતા સરખી હશે. પણ જો એ જે પાસો બનાવ્યો છે એ પાસો પણ જે મટીરિયલનો બનેલો છે એનું જે મટીરિયલ છે એનું ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, એનું વિતરણ જો કંઈક અલગ પ્રકારે કરેલું હશે તો તમને દરેક પરિણામ મળવાનો શક્યતા સમાન છે નહીં. તો એ થયો તમારો અસમતોલ પાસો, રાઈટ. તો અત્યારે આપણે હવે જે ચર્ચા કરશું મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં એ બધા જ પ્રયોગમાં જે મૂળભૂત પરિણામો મળશે એ બધા જ કેવા હશે? તમારા સમસંભવી હશે. પત્તાની વાત કરતા હોય તો 52 પત્તા હોય, બરાબર, પણ હવે 52 પત્તામાં ધારો કે હું એવું કરી નાખું કે એમાં જે કાળીના જેટલા પત્તા છે ને બધા કાઢી નાખું અને કાળીના બધા પત્તાને બદલે હું લાલના પત્તા એડ કરી દઉં, તો હવે શું થશે કે એમાં લાલના પત્તા પહેલાંના તો 13 પત્તા હતા જ, પણ બીજા મેં વધારાના 13 નાખ્યા. તો હવે હું એમાંથી એક પત્તું ખેંચું તો લાલના પત્તા મળવાની શક્યતા વધી જશે. હવે એ શક્યતા કેટલી વધી, કેટલી છે એ બધું જ એ જ આપણું શું છે? સંભાવના. એ હવે વ્યાખ્યાયિત કરવાનું થશે આપણે. તો હવે એ જે સંભાવનાની વ્યાખ્યા જે આપશું આપણે, એ સંભાવનાની વ્યાખ્યા એ જે આપણો યાદચ્છિક પ્રયોગ હશે તો એમાં જેટલા પરિણામો મળે છે, મૂળભૂત પરિણામો, શક્ય પરિણામો, તો એ બધા જ પરિણામો સમસંભવી છે એવું માનીને વ્યાખ્યા આપશું. મતલબ કે હવે આપણે જો કોઈની સંભાવના શોધવી હશે તો એના મૂળભૂત પરિણામો કેવા હોવા જોઈએ? સમસંભવી હશે તો આપણે જે શોધશું એ બધું સાચું છે, અધરવાઇઝ એ સાચું નથી. તો આ થયો શબ્દ સમસંભવી પરિણામો. આઈ હોપ કે આ શબ્દ તમને ક્લિયર થયો, સમસંભવી પરિણામો. હવે અહીંથી આગળ આપણે વ્યાખ્યા આપીએ. યસ, તો હું હવે એક ઉદાહરણની ચર્ચા કરું છું. ઉદાહરણથી આપણે આગળ જઈએ. માની લો કે આપણે એક એસ લઈએ છીએ. પ્રયોગ, આપણો પ્રયોગ શું છે? 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ. હવે એને હું એસથી દર્શાવું છું, એના નિદર્શાવકાશને. તો એ નિદર્શાવકાશ શું થશે? HHH, HHT, HTH, THH. પછી આ થયા 2 વખત H મળવા. હવે 1 વખત H મળે તો HTT, THT, TTH અને 1 પણ વખત H નહીં એટલે this. એટલે આ થયા 1 2 3 4 અને 4 ને 4 8. આ નિદર્શાવકાશ થયું. હવે હું ધારો કે એક ઘટના લઉં છું એ બરાબર છે. ઓકે, પહેલાં તો હવે આ 3 સિક્કા કેવા છે? સમતોલ સિક્કા છે. એટલે આ જે દરેક પરિણામ મળશે ને કે મને HTH મળવું એની શક્યતા અને TTT મળવું એની શક્યતા સરખી જ છે. એટલે કે દરેક
મૂળભૂત ઘટના દરેક પ્રત્યેક પરિણામ કેવા છે? સમસંભવી છે, બરાબર. બધાની સંભાવના કેટલી છે? સરખી છે, રાઈટ. તો કેટલી થાય? તો કે હવે મને આ ખબર છે કે પી ઓફ એસ બરાબર શું થાય? 1 થશે. પી ઓફ એસ બરાબર 1 થાય. તો પી ઓફ એસ, એસ એટલે કે શું? તો કે આ એચ 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 ટી એન્ડ સો ઓન ટી ટી ટી, આના બરાબર 1 થયું. તો હવે આની 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 બધાની કેવી છે? સંભાવના સરખી છે. તો ધારો કે પી ઓફ એચ 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 બરાબર પી ઓફ એચ એચ ટી બરાબર એન્ડ સો ઓન પી ઓફ ટી ટી ટી. આ કેટલા છે? આપણને ખબર નથી. એને ધારો કે હું પી કહી દઉં છું, સ્મોલ પી. તો થશે શું કે આ પી ઓફ આ એચ 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 ટી એન્ડ સો ઓન ટી 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 આના બરાબર તો 1 છે. તો આ પી ઓફ એચ એચ એચ, હવે આ એચ 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 ટી આ બધાનો સરવાળો કરી શકું, કારણ કે આની નાની વચ્ચે કંઈ સામાન્ય નથી. તો એચ એચ ટી પ્લસ એન્ડ સો ઓન પ્લસ પી ઓફ ટી ટી ટી, આ શું થયું? 1, રાઈટ. કારણ કે આના બરાબર હું શું લખી શકું? આના બરાબર આવી રીતના લખી શકું ને, એચ 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 યોગ એચ એચ ટી યોગ એન્ડ સો ઓન યોગ ટી ટી ટી, રાઈટ. આ જે એસ છે આખો ગણ, એના બરાબર આ એકાકી ગણના યોગ તરીકે લખી શકું. તો આ લખ્યા આપણે. અને આ ઘટના ને આ ઘટના પરસ્પર નિવારક છે, એટલે આનો યોગ તો યોગનો થઈ જાય સરવાળો. એ આપણે જે પૂર્વધારણા આધારિત વ્યાખ્યા જોઈ એમાં જોયું હતું. એટલે આ બધાનો થયો સરવાળો. હવે આ પી ઓફ આ બધાને તો મેં શું કીધું છે? સ્મોલ પી. એટલે આ શું થઈ ગયું? સ્મોલ પી પ્લસ સ્મોલ પી પ્લસ સ્મોલ પી પ્લસ એન્ડ સો ઓન પ્લસ સ્મોલ પી બરાબર 1. પણ આ કેટલી વખત થયા? 8 વખત. તો આ શું થઈ ગયું? અહીંથી શું મળશે મને? 8p બરાબર 1, એટલે કે p બરાબર 1/8. તો એનો મતલબ શું થયો? કે આ બધાની સંભાવના કેટલી થઈ ગઈ? 1/8. પ્રત્યેક પરિણામ ઉદ્ભવવાની, પ્રત્યેક પરિણામ મળવાની શક્યતા કેટલી થઈ? 1/8. તો આ એક પહેલો મુદ્દો. તો હવે આ આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. તો આને ડાયરેક્ટ કેવી રીતના વિચારી શકાય? આ આખી મેં કેલ્ક્યુલેશન બતાવી, એને બદલે આમ જોઈ શકો કે એસ છે, આમાં કુલ કેટલા પરિણામો છે? કુલ 8. કુલ 8, રાઈટ. અને પ્રત્યેક પરિણામ સમસંભવી છે, તો પ્રત્યેક પરિણામ ઉદ્ભવવાની શક્યતા કેટલી? તો કે 1/8. ધારો કે કોઈક એસ નિદર્શાવકાશ છે કોઈ પ્રયોગનો, એની અંદર 25 પરિણામો છે. કુલ કેટલા પરિણામો છે? W1 W2 અપ ટુ W25. અને મને ખબર પડી ગઈ કે ધારો કે આ 25 પરિણામો કેવા છે? સમસંભવી છે. તો પ્રત્યેક પરિણામ મળવાની શક્યતા કેટલી થઈ ગઈ? P ઓફ WI. પ્રત્યેક પરિણામ મળવાની સંભાવના કેટલી થઈ? P ઓફ WI બરાબર કુલ કેટલા? 25. પ્રત્યેક સમસંભવી છે, તો 1/25, બરાબર. તો આ એક મુદ્દો થયો. હવે અહીંથી આગળ જઈએ આપણે. હવે ધારો કે મને આપે છે કોઈ ઘટના આપી A બરાબર HHH HHT અને HTH. આ એસનો જ ઉપગણ છે, એટલે આ ઘટના થઈ. હવે મને પ્રશ્ન પૂછે કે P ઓફ A કેટલા? તો P ઓફ A એટલે P ઓફ HHH HHT HTH. તો અહીંથી શું થશે? હું આને આમ લખી શકું, P ઓફ HHH પ્લસ P ઓફ HHT પ્લસ P ઓફ HTH. કારણ કે આ ત્રણેય જે પરિણામ છે પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. પણ હવે મને ખબર છે દરેકનું P ઓફ HHH P ઓફ HHT P ઓફ HTH એની કિંમત કેટલી છે? 1/8. ત્રણેયની 1/8 છે, તો 1/8 પ્લસ 1/8 પ્લસ 1/8 એટલે કેટલા થયા? 3/8. તો આ P ઓફ A, આ જે ઘટના થઈ એમની સંભાવના થઈ 3/8. જો હજુ મેં વ્યાખ્યા નથી આપી, પણ હું એ વ્યાખ્યા આપવા માટે તમને એક એક્ઝામ્પલ ડિસ્કસ કરું છું. તો P ઓફ A બરાબર મળ્યા મને 3/8. તો આ P ઓફ A બરાબર 3/8 મારે ડાયરેક્ટ કેવી રીતના જોઈ શકું? તો ઘટના A કઈ હતી?
આ મારી ઘટના એ હતી, રાઈટ. તો પી ઓફ એ બરાબર મને 3/8 મળ્યા. તો આ 3/8ને હું ડાયરેક્ટ મારે સમજવા છે કેવી રીતના. તો કે આ 8 શું છે? આ 8. તો 8 શું છે? કુલ પરિણામો. શું છે 8? શું છે? કુલ શક્ય પરિણામોની સંખ્યા. આપણો જે નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા, એટલે નિદર્શાવકાશના કુલ ઘટકો એટલે કે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો આ 8ને બદલે હું લખી શકું કુલ શક્ય પરિણામોની સંખ્યા. અને આ 3 શું છે? તો કે આ 3 એ શું હતા? તમારે જે ઘટનાની સંભાવના શોધવી છે એ ઘટનાને તમે ગણ સ્વરૂપે લખો તો એ ગણમાં આવેલા ઘટકોની સંખ્યા. જો હું સિક્કો ઉછાળું છું અને મને જો આવું પરિણામ મળ્યું, પહેલા સિક્કા પર ટી મળ્યો એટલે કે કાંટો, બીજા પર એચ અને ત્રીજા પર ટી, ધારો કે 3 વખત સિક્કો ઉછાળ્યો અને આવા પરિણામ મળે છે, તો હું એવું કહીશ કે ઘટના એ ઉદ્ભવી, એવું કહી શકાય? તો મારે જોવાનું આ જે THT એ આમાં છે, તો કે THT તો આમાં નથી. તો એનો મતલબ શું થયો કે આ પરિણામ એ THT અહીંયા તો છે, આ પરિણામ એ ઘટના એ ઉદ્ભવવા માટે અનુકૂળ પરિણામ નથી. ઘટના એ ઉદ્ભવવા માટે અનુકૂળ પરિણામ નથી. પણ જો મને આવું મળ્યું હોત તો HTH, પહેલાં H પછી T ને પછી H મળ્યો હોત તો હું એવું કહેત કે ઘટના એ ઉદ્ભવી છે. એનો મતલબ કે આ પરિણામ HTH અહીંયા પણ છે, તો આ પરિણામ એ ઘટના એ ઉદ્ભવવા માટે અનુકૂળ પરિણામ થયું. તો અનુકૂળ પરિણામ અને પ્રતિકૂળ પરિણામ, પણ પ્રતિકૂળ પરિણામ આવો શબ્દ નહીં વાપરીએ આપણે, ઘટના માટે અનુકૂળ પરિણામ. તો આ 3 શું છે? તો કે આ એટલે કે ઘટના એને જો હું ગણ સ્વરૂપે લખું તો એમાં આવેલા સભ્યોની સંખ્યા, અને આમ જોવા જઈએ તો આ 3 પરિણામો થયા. કેવા પરિણામો? તો કે ઘટના એ ઉદ્ભવવા માટે અનુકૂળ પરિણામો. તો આ 3 શું છે? તો કે ઘટના એ ઉદ્ભવવા માટેના અનુકૂળ પરિણામોની સંખ્યા. તો આ રીતે તમને કોઈ પણ ઘટના આપેલી હોય તો એની સંભાવના શોધી શકો. કેવી રીતના શોધશો આપણે? તો કે જે ઘટના આપી છે એ ઘટના માટે અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે અને એ ઘટના સાથે સંકળાયેલ નિદર્શાવકાશમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી છે, એ બંનેનો ભાગાકાર. તો આ મેં એક એક્ઝામ્પલથી આ ચર્ચા કરી, બરાબર. પણ આને આપણે પહેલાં વ્યાખ્યાના સ્વરૂપમાં જોશું અને પછી આપણે એને દરેક એક્ઝામ્પલને ગણવા માટે આપણે યુઝ કરશું. સો આઈ હોપ કે તમને આ એક વસ્તુ ક્લિયર થઈ. અને જો આ 3/8 આવ્યા એ ક્યાંથી આવ્યા એને જો આપણે રિવર્સ વેમાં જોઈએ. આ 3/8 કેમ આવ્યા? તો કે 1/8 + 1/8 + 1/8. 1/8 ક્યાંથી આવ્યા? તો કે 1/8 અહીંથી આવ્યા. આ શું હતું? તો કે એ તમારો જે નિદર્શાવકાશ હતો, પ્રયોગ હતો, એનો નિદર્શાવકાશ હતો, એના પ્રત્યેક પરિણામ એ સમસંભવી હતા. એટલે પ્રત્યેક પરિણામ ઉદ્ભવવાની શક્યતા કેટલી હતી? 1/8. તો આ સમસંભવી હતા. 1/8 + 1/8 + 1/8 એટલે 3/8 થયા. તો આ જે 3/8 આન્સર આવે છે ને, એમાં એક બહુ મહત્ત્વનું કામ કરતો હોય ને તો એ કોન્સેપ્ટ છે સમસંભવી હોવું. જો આ સમસંભવી ના હોત તો શું થાત? વિચારવો જોઈએ. ધારો કે આની કિંમત 1/8 છે, પણ આની 3/8 છે અને આની 2/8 છે. આ 1/8 જ હતી, આ 2/8 થાત અને આ 3/8 આ હોત તો શું થાત? તો 3 ને 2 5 ને 1 6 એટલે 6/8 થાત. તો 3/8 ન થાત, રાઈટ. તો શું કરવું પડે મારે? તો મારે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. ક્યારે? જો સમસંભવી ન હોય તો. સમસંભવી ન હોય તો સંભાવના ન શોધી શકીએ એવું નથી, પણ જો સમસંભવી હોય તો પછી મારે આવી રીતના જવાની જરૂર જ નથી. મને જો ઘટના ખબર પડી ગઈ તો હું શું કરી? ઘટના એ માટે અનુકૂળ પરિણામો કેટલા? 3. કુલ પરિણામો કેટલા? 8. બંનેનો ગુણોત્તર સમસંભવી હોય તો. અને આપણે મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં આપણે સમસંભવી સાથે જ ડીલ કરશું, અને આગળ જતાં આપણે સમસંભવી ન હોય એવા પણ આવશે, તો ત્યારે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. સો આઈ હોપ કે તમને એક આ કોન્સેપ્ટ ક્લિયર થયો છે. પણ આપણો મેઇન પર્પઝ હવે શું છે કે આ જે આપણે એક એક્ઝામ્પલમાં જે વસ્તુ જોઈ એને આપણે વ્યાખ્યા તરીકે પહેલાં આપવાની વાત થશે.
સો લેટ મી ચેક ટાઈમ કેટલો થયો છે. યસ, તો હવે આપણે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે લેક્ચરનો, એટલે હવે હું વ્યાખ્યા નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. તો આ એક્ઝામ્પલને આપણે એક રેફરન્સ એક્ઝામ્પલ તરીકે યુઝ કરશું અને પછી એને આપણે વ્યાખ્યા આપશું. સો વીલ ડિસ્કસ નેક્સ્ટ થિંગ ઇન ધ નેક્સ્ટ lecture. So thank you. We stop this lecture here.